મિત્રો, જે દલિત ધારાસભ્ય અને સાંસદ સભ્યની જે પોસ્ટર વાયરલ થઈ અને પોસ્ટરમાં ખરેખર એવું કહેવામાં આવ્યું કે આ બધાનું બેસણું કરી નાખવું જોઈએ, આ કાંઈ બોલતા નથી. તો બે ચાર ધારાસભ્યનો કોન્ટેક્ટ કર્યો. એમાંના નજીકના જ ગરડા વિધાનસભાના ધારાસભ્ય ટુંડિયા, શંભુના ટુંડિયા, એણે એવું કીધું કે હવે દલિતો પર અત્યાચાર ન કરતા અને અત્યાચાર થાય તો તેની જવાબદારી હવે હું લે કે આવું ન થાય. પણ ત્યાર પછી ક્યાંય આવતા નથી, ક્યાંય બોલતા નથી અને મીંડળી મિયાવ થઈ જાય છે મિત્રો. એટલે આ લોકોને શું છે કે મોં પર પટ્ટી અને આંખ પર આડા કાન કરી અને કાંઈ બોલતા નથી. તો એમની જોડે મેં ફોન કર્યો, ફોનમાં વાત થઈ. તો એણે મને એવું કીધું કે ભાઈ મેં આજ સવારે એને કર્યો ભાઈ, છેલ્લા ગુજરાતમાં 5 વર્ષથી દલિતો પર અત્યાચાર વધતા થાય છે, તો એની અનુસંધાને વિધાનસભામાં તો બેઠતા કંઈક બોલો. તો એણે કીધું કાંઈ વાંધો ભાઈ, રૂબરૂ મળજો. જો કે વાત તો મારે પોણી મિનિટ જ, એટલે કે 44-45 સેકન્ડ જ વાત થઈ છે. પણ તમે વિચાર કરો, એનું એવું કહેવાનું છે કે રૂબરૂ મળજો. એટલે એમ રૂબરૂ ગઢડા જે કાંઈ લોકો છે ગઢડાના અને બોટાદના, એને જે રૂબરૂ મળી આવજો એમ કહેજો. ભરતભાઈ તમે એમ કીધું રૂબરૂ એના બદલામાં અમે મળવા આવ્યા છીએ અને આ સવાલ પૂછજો કે આ અત્યાચાર કેમ લીધો છે. સાંભળો આટલી. હેલો, સમૂહ ટુંડિયાજી વાત કરે? હાજી, ભરત કાતરિયા વાત કરું, સામાજિક કાર્યકર્તા અમરેલીથી. મજામાં? ભરતભાઈ કાતરિયા. હા, બોલો બોલો. હવે એમાં તમને જાણ એ કરવાની હતી કે મોટા ભાગે આમ તો દલિતો પર અત્યાચાર વધ્યા, સમજ્યા? ખાસ કરીને ગુજરાતમાં. તો આજે તમે ધારાસભ્ય છો અને સરકારે પણ ભાજપની હોય અને એમાં તો ખરેખર આ અત્યાચાર છેલ્લા 5 વર્ષમાં કેમ વધ્યા છે સાહેબ? ભાઈ રૂબરૂ આવીને ચર્ચા કરજો. એમાં ફોનમાં તો મને કયો રૂબરૂ તો અંદર આવી જાય, તમે કયો રૂબરૂ આવો ને, રૂબરૂ આવો ભાઈ, રૂબરૂ આવો. એમ નહીં, મારી વાત તો સાંભળો.